શું તમે વિચારો છો કે તમારા આસપાસમાં કોઈ માણસ રહે છે અને એ માણસ જેવો નથી દેખાતો? તમારા મિત્રોમાં કોઈ એક તમને વિચારતા હો કે તમારા જેટલા મિત્ર એમાંથી બધા મિત્ર જ હોય, એ વાત સાવ ખોટી. અમુક માણાય ન હોય. હું મુકેશ છું પણ અંબાણી નથી, હું રોહિત છું પણ શર્મા નથી, હું સલમાન છું પણ ખાન નથી, અને શાહરૂખ છું પણ ખાન નથી. હવે કમેન્ટ સેક્શનમાં હવે તમારો વારો, તમારે શું બોલવું છે એ કમેન્ટ કરીને બતાવો. રજનીશ ઓશોએ એક વાર કીધું હતું કે જે શિકાર ન કરી શકે ને એ શાંતિની વાતો કરે, અને જે લડી ન શકે ને એ માફીને માફ કરવું એને મહાન ગુણ બતાવે. હકીકતમાં તમે સારા માણસ નથી, તમે ફક્ત મજબૂર માણસ છો જે તમારા નકામા કાયદાથી બીવો છો. લોકોની ભીડમાં તમે એકઠા થાવ, એવું રજનીશ ઓશોએ કીધું. લોકોની ભીડમાં તમે એકઠા થાવ એટલે ભીડ હંમેશા કમજોર લોકોની જ હોય, શક્તિશાળી લોકોની ન હોય. ક્યારેય ભીડ ક્યારેય બહાદુર લોકોની હોતી નથી. એ ખાલી જવાબદારીના વિભાગ પાડી લે છે કે આ કરશે આ કરશે. એક માણસ ભૂલ કરે તો એને દોષી સાબિત કરો, અને 100 લોકો એક માણસ ભૂલ ખરાબ કામ ખોટું કામ કરે તો એને મૂર્ખાપણું કહે, અને 100 માણસ એક હારે એ જ વસ્તુ કરે તો એને રિવાજ અને પરંપરાનું નામ તમે દઈ દો છો. સમાજના લોકોને સત્યથી ડર નથી લાગતો. સમાજના લોકોને ડર લાગે છે કે સત્ય એને નહીં ગમે તો, સત્ય ખરાબ નીકળશે તો. કોઈ પણ દેશના લોકો સૌ પ્રશ્ન પૂછવાવાળાને સંસ્કારી કહે, અને પ્રશ્ન પૂછવાવાળાને અભિમાની કહે, અને પ્રશ્ન ન પૂછે શાંતિથી સાંભળ્યા કરે ને એને શાંત માણસ અને સારો માણસ ગણી લે. શું તમને આ વાત ક્યારે વિચારી કે જો રોટલી તોડીને જ ખાવાની છે તો ગોળ કરવાની શું જરૂર છે? ચોરસય કરો. જો મેકઅપ ધોવાનો જ હોય, છોકરીઓ મેકઅપ કરીને મેકઅપ ધોવાની છે તો મેકઅપ લગાવતી શું કામ હોય છે? જો વિવો અને ઓપ્પોના ફોનથી ફોટો પાડી શકાય છે તો બધાને ઓલા ફોન જ કાં જોઈશે? આઈફોન જ ને સેમસંગ જ શું કામ જોઈશે? પંખાની હેઠે ઊભા રહીને વાળ સુકાવી શકાય તો હેર ડ્રાય કરવાનું જે મશીન આવે આમ કરીને આમ કરે તો એ મશીન લેવાની જરૂર શું છે? હાથેથી બ્રેક મારી શકાય છે તો ચંપલેથી પગ હું કામ ઘહો છો? માણસ બધી મુસીબતમાંથી નીકળી શકે, પણ મમ્મીએ કાં બેને જ્યાં પોતું માર્યું હોય ત્યાંથી ન નીકળી શકે. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું, ડાયરેક્ટ ખરાબ કર્યું જ છે મેં બધાયનું. મારું કરિયર એટલું ફાસ્ટ ચાલે છે કે મને પોતાને નથી ખબર કે ક્યાં વહી ગયું છે. કોઈનો દુખાવો જોઈને એના ઉપર જોરથી તમે હસવા લાગો, જેનાથી એ પોતાનો દુખાવો ભૂલીને તમને હાથ પેઢીની ગાયરું દેવામાં વ્યસ્ત થઈ જાય. આવી સલાહ સાંભળવા માટે મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હું આખું બંધ કરું ને ત્યારે અંધારું થઈ જાય, કાં હું ચાંદાનો અવતાર તો નથી ને? જો તમને મારા વિડીયો સારા લાગ્યા હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.